તો ધર્મની વ્યાખ્યા ભાગવતમાં બતાવી, સાંભળો. તમારે કર્મ કરવાનું અને કર્મ કરતા કરતા જે ફળ મળે એ ફળ તમારે એકલાય નહીં ખાવાનું. ફળ બધાને વેચી અને પ્રસાદી રૂપ જે ફળ ખાય એનું નામ ધર્મ છે. આ ભાગવતની કથા વિજયભાઈ એમ કે મને ઘરમાં સંભળાવી દો, એના બંગલામાં હું કથા વાંચું ને વિજયભાઈ સાંભળે તો આ સપ્તાહ થઈ ગણાય ને, થઈ ગઈ ગણાય. આજ વાંચવાનો છું અને સાંભળનારા ઈ છે, ઈ સાંભળી લે, હું કથા વાંચી નાખું તો સપ્તાહ થઈ જાય ઘરમાં. પણ નહીં, તો કર્મ હું કરું છું, બધું કર્મ હું કરું છું, બધું ખર્ચ બધું કરું છું, પણ આ કર્મ કરતા કરતા આનું જે ફળ મળે એ ફળ હું એકલો નહીં, મારા કુટુંબ, મારા પરિવાર બધાનું કલ્યાણ થાય, એનું નામ આ ભાગવત ધર્મ છે ને તાલીથી વધાવી. આ ધર્મ કહેવાય. કર્મ પોતે કરે અને ફળ એ બધાને વેચીને ખાય. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ. આ વેદની ભાવના છે. આ ધર્મ છે. એકલા એકલા ખાવાની મનાઈ છે, અને આપણે તો એકલા એકલા ખાવાનું મળે ત્યાં સુધી તો, અને પટ્ટાવાળાથી માંડીને પડદાન સુધી ખાવાનું જ કામ કરે છે. અને પછી ખબર પડે, આવી દુર્ઘટનાઓ થાય ત્યારે ખબર પડે કે કોણ કેટલું ખાઈ ગયું. હા, કેબલના ઓલા લોખંડના કેબલ હોય ને ઈ ખાઈ ગયા. માણસને પચે કેમ? અરે મોટા પુલ ખવાઈ જાય. રાજકોટમાં બ્રિજ બને છે ને, આ બ્રિજ ખવાઈ જાય છે, એમાં ઘણું બધું ખવાઈ જાય. અને પછી કેમ જાય? રામના ડામર રોડ ખાઈ જાય આખે આખા. એમ કે અહીંયા ડામર રોડ બને બોલે છે ચોપડા ઉપર, ત્યાં કાંઈ ન હોય. આવું જોયું છે નજરે, ખાલી છે. એટલા માટે કર્મ પોતે કરે અને ફળ એ જગતને આપે, એનું નામ ધર્મ છે. આપણો ધર્મ છે કે ધર્મનું ફળ શું? ધર્મનું ફળ રૂપિયા નથી, યાદ રાખજો. ધર્મનું ફળ મોક્ષ છે. ધર્મનું ફળ રૂપિયા તમને ગમે ત્યાં રણું મળે. રૂપિયા માટે ધર્મની પાછળ ન પડવું, તો કે તમારે મોક્ષની પાછળ ધર્મ માટે જવાનું છે. ધર્મનું ફળ એ મુક્તિ છે, મોક્ષ આપી દે છે, એનું નામ ધર્મ છે. અને આવો જે ધર્મ એ જે કરે છે એને પરમાત્મા એ કૃપા કરે છે. કારણ કે શ્રદ્ધા રાખવી પડે, ભક્તિ રાખવી પડે, અને પરમાત્મા ઉપર પૂર્ણ પ્રેમ, એનું નામ ધર્મ છે. ભગવાન ઉપર ભરોસો, એનું નામ ધર્મ.